રાજકોટિયન્સ માટે આ સવાર કંઈક ખાસ રહી છે। રાજકોટના માર્ગો પર આજે હેપી સ્ટ્રીટની એવી જમાવટ જોવા મળી હતી કે લોકો પોતાના મોબાઈલ ફોન પણ ભૂલી ગયા હતા। વિસરાતી જતી શેરી રમતો ફરી એકવાર જીવંત થઈ ઉઠી છે। કેવો રહ્યો રાજકોટિયન્સનો આ સન્ડે ફીવર? માણો આ મનોરંજનના અહેવાલમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું તમારી સાથે વલ્લરી વ્યાસ। રાજકોટના રસ્તાઓ આજે વાહનોના ઘોંઘાટને બદલે બાળકોના કિલકિલાટ અને યુવાનોના હર્ષનાદથી ગુંજી ઉઠ્યા હતા। હેપી સ્ટ્રીટ કાર્યક્રમ અંતર્ગત આજે એવી રમતો જોવા મળી જે કદાચ આજના ડિજિટલ યુગમાં લુપ્ત થઈ રહી છે। વહેલી સવારથી જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ગીલી દંડા, આ સાથે જ સતોડિયું અને લખોટી જેવી દેશી રમતોમાં મશગુલ બન્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ આજની નવી પેઢીને આપણી ભૂલાઈ ગયેલી શેરી સંસ્કૃતિથી ફરી વાકેફ કરવાનો હતો। બાળકોની સાથે મોટેરાઓએ પણ પોતાના બાળપણને ફરીથી જીવી લીધું હોય તેવો ઉત્સાહ જોવા મળ્યો હતો। રમતોની સાથે સાથે યોગા, ઝુંબા ડાન્સ અને મ્યુઝિકે પણ વાતાવરણમાં ઉત્સાહ ભરી દીધો હતો। રાજકોટિયન્સે સાબિત કરી દીધું છે કે ગમે તેટલી નવી ટેકનોલોજી આવે પણ આપણી માટીની રમતોનો આનંદ કંઈક અલગ જ છે।